કહેશો? ભાજપની આ આંતરિક ખેંચતાણ છે કે શું? પર્સનલ સવાલ નથી કુમારભાઈ, આપ આવ્યા છો, પ્રેસ કોન્ફરન્સ કરી છે કે પત્રકારો સવાલ પૂછે છે, પરંતુ આપ ઉભા થઈને ભાગી રહ્યા છો. આવત ચા પીવા ત્યાં ના પણ ચા પીવા આવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 સફળ વર્ષ પૂર્ણ થયા છે. મોદીજીના કાર્યકાળમાં અનેક ક્ષેત્રો વિકાસ સાથે મજબૂત બન્યા છે. મોદીજીના નેતૃત્વમાં સંકલ્પોથી સિદ્ધિ અને દેશને આત્મનિર્ભર બનાવ્યો છે. મોદી સાહેબના નેતૃત્વમાં વિકાસ થયો છે, લોકોને ભરોસો બેઠો છે અને આમૂલ પરિવર્તન આવ્યું છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશમાં અનેક પરિવર્તનકારી પહેલ કરવામાં આવી છે. મોદી સરકાર જનકલ્યાણના મંત્ર સાથે સતત કામ કરી રહી છે. 2014 પહેલાં ભારત દુનિયાની અસ્થિર ઇકોનોમી ગણાતું હતું. આજે ભારત વિશ્વની સૌથી મોટી ચોથી અર્થવ્યવસ્થા બનવા તરફ અગ્રેસર છે. ભાવનગરમાં થાય છે. 2 મહિના સુધી ભાવનગરમાં ખેડૂતોએ લડત લડી. એની ડુંગળી છે એ વેચાઈ રહી નથી, કટર ફેરવી દેવામાં આવ્યું, ડુંગળીનો નાશ કરી દીધો. આપ એક સાંસદ તરીકે લોકસભાની અંદર ક્યારે ખેડૂતોના હિતમાં વાત કરી છે કે ભાવનગરના કે ગુજરાતના? માનનીય મોદી સાહેબની સરકારે હંમેશા કિસાનો સાથે રહ્યા છે. કિસાન આપણા અન્નદાતા છે. એમને ભારત સરકારના એમએસપી દ્વારા વધારે ને વધારે એની આવક વધે એ પ્રકારે સરકારે કામ કર્યું છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કિસાનોના વીમા યોજના દ્વારા પણ લાભ મળી રહ્યો છે. કિસાનોને પૂરતા પ્રમાણમાં એની કેવી રીતે ખેતી થઈ શકે એના માટે સ્વયં હેલ્થ કાર્ડ દ્વારા પણ કિસાનોને જાગૃત કરવામાં આવ્યા છે. કિસાનોને પોતાના ખાતામાં ડાયરેક્ટ વર્ષમાં 6,000 એ કિસાન સન્માન નિધિ મળી ગઈ છે. ભાવનગરના ડુંગળીના કોઈ પ્રશ્નો હોય, ખેડૂત માટે કોઈ પણ પ્રશ્ન હોય, એના માટે અમે આપની સાથે છીએ અને હર હંમેશા અમે આપની સાથે રહીશું. દાહોદની વાત કરી, ભાવનગરમાં એવા કોઈ 3 પ્રોજેક્ટ આપ જણાવી શકો કે જેમની નામના લઈ શકાય? આપને એવા યાદ છે 3 પ્રોજેક્ટ ભાવનગરની અંદર થયા હોય સફળ? જો આમાં અનેક પ્રોજેક્ટો છે, રોડ રસ્તાથી માંડીને અનેક અલગ અલગ ડિપાર્ટમેન્ટની અનેક માહિતીઓ છે. નિમુબેન અહીંના સાંસદ તરીકે અમે 100% એ તમને સંકલન કરીશું. ભાવનગર અમદાવાદ હાઈવે હોય, જામનગર ભાવનગર તમે જોઈ શકો છો. હું અમદાવાદથી આવે હાઈવે મેં જોયો, તમે પણ જોયો હશે. અને સોમનાથ હાઈવે, 3 હાઈવે તો વચ્ચે જ છે. આ ઉપરાંત ટર્મિનલની વાત કરી, એની પણ માહિતી આવી છે. ઓથોરાઇઝ રીતે અત્યારે નથી કહેતો, પણ દરેક જગ્યાએ પ્રોજેક્ટો વધ્યા છે અને કંઈક ને કંઈક આપણને મળ્યું છે. પોઝિટિવ આપણે પણ છીએ અને ગુજરાતમાં આપણને ગૌરવ છે કે નરેન્દ્રભાઈ બેઠા છે એટલે વધારે મળ્યું છે. પહેલા આપણને શું નથી મળ્યું એની યાદી બહુ લાંબી છે. અત્યારે ઓછું મળે છે કે એકાદ વસ્તુ નથી મળતી એ બહુ મોટી છે. એટલે આપણે મોટી યાદીને યાદ કરીએ એ માનવી. ભરતભાઈ, પ્રોજેક્ટ પૂરા થયા, વિકાસની આપણે વાતો કરીએ છીએ. ભાવનગર જિલ્લામાં ઘોઘા બંદર આવેલું છે. છેલ્લા 30 વર્ષથી ત્યાંની જે સુરક્ષા વોલ છે, દિવાલ છે, એ તૂટી પડી છે. આટલા સમયથી ભાજપની સરકાર છે, પણ ઘોઘા ગામના લોકોનું કેવું છે અહીંયા વિકાસ નથી થયો. પહેલા એવો આરોપ હતો ગામ લોકોને કે તાલુકા પંચાયત છે તે કોંગ્રેસની બોડી હતી એટલે દિવાલ નહોતી બનતી. હવે તો ભાજપની સરકાર આવી ગઈ છે, પણ લાંબા સમયથી મોટો પ્રશ્ન છે. સુરક્ષા વોલ છે તે તૂટી ગઈ છે. કોઈ પણ સમયે મોટી દુર્ઘટના ત્યાં થઈ શકે તેવી પણ ભીતિ છે.
તમારી રજૂઆત ને તમારી જે પ્રશ્ન છે એ હું ચોક્કસ યોગ્ય લોકોને ધ્યાન ઉપર મૂકીશ અને ઝડપથી એનો નિકાલ આવે એના માટે અત્યારે વિસાવદર અને કડી બંનેમાં ભારતીય જનતા પાર્ટીની વિજય બનશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. બેન, આપણે રોજગારીની વાત કરવી છે. સરકારી મહેકમાં જ આટલી બધી રોજગારી ઉપલબ્ધ છે તો એ રોજગારીમાં ભરતી કેમ કરવામાં નથી આવતી? ભરતી કરવામાં આવે છે તો પેપર ફૂટી જાય છે. અને બંધ નથી થઈ ગયું, ચાલુ જ છે. એ જૂની માહિતી છે. અત્યારે ભરતી ચાલુ છે. હવે થોડા એપ્રિલ 2025માં નરેન્દ્રભાઈ મોદીએ રોજગારીની વાત થાય છે એનો પ્રશ્ન છે. 51,000 લોકોને એને સરકારી ઓર્ડર આપ્યા. 2022 થી 2025 સુધીમાં 10 લાખ લોકોને નરેન્દ્રભાઈએ પોતે દરેક રાજ્યમાં મિનિસ્ટરને મોકલીને રોજગારી મેળા દ્વારા હાથોહાથ ઓર્ડર આપવામાં આવ્યા. અહીંયા પણ ગુજરાતમાં પણ ભરતીઓ ચાલી છે. વિશ્વ આખામાં તમે અમેરિકાની બધી કંપની જોશો તો એ છૂટા કરે છે. એ વખતે આપણે ભરતી કરીએ છીએ અને 140 કરોડના દેશને આપણે આ પ્રકારના માધ્યમથી સાચવીએ છીએ. આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. વિશ્વનું ભારતનું નામ ગૌરવ વધ્યું છે. એ વખતે તમારો બધાનો પણ પત્રકાર પરિષદમાં જે કંઈ અમને પ્રોત્સાહન આપ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. શું કહેશો? ભાજપની આ આંતરિક ખેંચતાણ છે કે શું? પર્સનલ સવાલ નથી કુમારભાઈ, આપ આવ્યા છો, પ્રેસ કોન્ફરન્સ કરી છે કે પત્રકારો સવાલ પૂછે છે પરંતુ આપ ઊભા થઈને ભાગી રહ્યા છો. આવા ચા પીવા ત્યાં ના પણ ચા પીવા આવતા પત્રકાર પરિષદમાં પૂછવાનું હોય ને, ચા પીવા હોય ત્યાં પૂછવાનું ન હોય. નરેન્દ્રભાઈનું શું આપણે 11 વર્ષનું પૂર્તિ આપણે જોવું પડશે ને. તમને ખ્યાલ આવે કાયદામાં માછા ભેગી છે. તમે એકવાર ભાવનગરમાં 2 દિવસ ફરો, ખાલી 2 દિવસ તો ફરો તો કેટલી ગુંડા જિંદગી છે. ખાલી 2 દિવસ આવો ભાવનગર. આપણા સાંસદ એમ કહે છે કે આખી રાત વેપાર ખુલ્લા રાખવામાં આવે છે, જ્યારે 11 વાગે 9 વાગે તક પોલીસ બંધ કરવામાં આવે છે. આ મોટો પ્રશ્ન વેપારીઓનો છે. સાંસદ પોતે ધારાસભ્ય પોતે જાહેરાત કરે છે, મુખ્યમંત્રીને રજૂઆત કરે છે અને તેના સામે પોલીસ 11 વાગે તક બંધ કરાવે છે. આ મોટો પ્રશ્ન ભાવનગરનો છે. ખાલી 2 દિવસ ભાવનગર ફરો, 2 દિવસ ફરો. આ પ્રશ્ન તો દરેક લોકોને મોટો નડે છે, વેપારીઓને. વેપારીઓને આમ નાગરિક નહીં મળે ને બધા બહારથી આવતા.